હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, 5 મેના રોજ જસ્ટિસ નિર્જર દેસાઈ સાહેબની કોર્ટમાં લો કોલેજીસના કેસની હિયરિંગ હતી. આજે આપણે આ વિડીયોમાં એના વિશે જાણવાના છીએ, તો વિડીયોને એન્ડ સુધી જુઓ. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, મિસ્ટર સુધીર નાણાવટીએ સ્ટાર્ટ કરતાં કહ્યું કે આજે પાસ્ટ લો સ્ટુડન્ટ્સ માટેનો ઓર્ડર કરી દેવામાં આવે. હવે મિત્રો, આવું કેમ કહેવામાં આવ્યું હશે? શું આ યર પણ ગ્રાન્ટીનેડ લો કોલેજીસમાં એડમિશન ચાલુ નહીં થાય? એ વિશે આપણે આગળ જાણીશું. હવે મિત્રો, છેલ્લે જઈને વાત આવે છે ફેકલ્ટીઝ પર, કે ફેકલ્ટીઝની અપોઇન્ટમેન્ટ માટે ગવર્મેન્ટ દ્વારા ટ્રાય કરવામાં આવી રહ્યા છે, એડવર્ટાઇઝમેન્ટ પણ આપવામાં આવી રહી છે. સ્ટીલ ધેર ઇઝ નો પર્સન હુ વોન્ટ્સ ટુ જોઈન એઝ અ પ્રોફેસર. કેમ કે મિત્રો, ગવર્મેન્ટને ફેકલ્ટીઝ મળી જ નથી રહી. હવે ઇસ્યુ ત્યાં ને ત્યાં જ ઊભો છે કે ફેકલ્ટીઝ અપોઇન્ટ કઈ રીતે કરવી, અને જો ફેકલ્ટીઝ અપોઇન્ટ કરવામાં નહીં આવે તો બાર કાઉન્સિલ દ્વારા એપ્રુવલ નહીં આપવામાં આવે, અને એપ્રુવલ જો નહીં મળે તો ગ્રાન્ટીનેડ લો કોલેજીસમાં એડમિશન ચાલુ નહીં થાય. હવે મિત્રો, કોલેજીસ તરફથી કે ગવર્મેન્ટ તરફથી ફેકલ્ટીઝ વિશે કોઈ પણ અન્ડરટેકિંગ આપવામાં નથી આવ્યું, અને નથી કોઈ કમિટમેન્ટ આપવામાં આવી કે અમે આ ટાઈમ પર એપોઇન્ટમેન્ટ કરી દઈશું. આ ઇસ્યુ હજુ ત્યાં જ છે. ત્યારે જજ સાહેબે કહ્યું કે જો આવું હોય તો હું સિમ્પલી એડજન કરી દઉં મેટરને ફર્સ્ટ વીક ઓફ જૂનમાં, એટલે કે નેક્સ્ટ ડેટ આપી દઉં જૂન મંથની. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં 12th મેથી વેકેશન છે 8 જૂન સુધી. હવે મિત્રો, ત્યારે લો સ્ટુડન્ટ્સના એડવોકેટે કહ્યું કે જેટલા પણ સ્ટુડન્ટ્સ આ મેટર્સમાં છે એ બધા જ લો ગ્રેજ્યુએટ્સ છે, અને એમણે 2024થી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ માટે એપ્લાય કર્યું હતું. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે એમને કહ્યું કે તમે જે કોલેજીસમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે એમની પાસે રેકગ્નિશન નથી, તો તમને સનદ નહીં મળે અને તમારું એનરોલમેન્ટ નહીં થાય. તો જે કોલેજીસ દ્વારા પાસ્ટ પેમેન્ટ્સ કરી દેવામાં આવ્યું છે, યા જે કોલેજીસને ઇન્સ્ટોલમેન્ટ્સ નથી જોઈતા પાસ્ટ પેમેન્ટ્સ કરવા માટે, એટલીસ્ટ એ સ્ટુડન્ટ્સના ફેવરમાં ઓર્ડર થઈ જવો જોઈએ, જેથી કરીને એટલીસ્ટ એમને સ્ટેટ બારમાં એનરોલ કરવામાં આવે અને એ સ્ટુડન્ટ્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકે. ત્યારે જજ સાહેબ બહુ મુશ્કેલથી એગ્રી થયા હતા ઓર્ડર પાસ કરવા માટે કે જેટલા પણ સ્ટુડન્ટ્સની કોલેજીસ દ્વારા પાસ્ટ પેમેન્ટ્સ કરી દેવામાં આવ્યું છે, યા પછી અપફ્રન્ટ વિદાઉટ એની ઇન્સ્ટોલમેન્ટ પે કરી દેવામાં આવશે, એટલીસ્ટ એ કોલેજીસના સ્ટુડન્ટ્સને સ્ટેટ બારમાં એનરોલ કરવામાં આવે. પણ મિત્રો, પિટિશન્સમાં પ્રેયર જોયા પછી ખબર પડી કે લો સ્ટુડન્ટ્સના એડવોકેટે પિટિશનમાં આ પ્રેયર એડ જ નહોતી કરી, જેથી આ મેટરમાં જો આવી પ્રેયર હોતે તો શાયદ આ બધા જ સ્ટુડન્ટ્સ સ્ટેટ બારમાં એનરોલ કરી દેવામાં આવતે, એવો ઓર્ડર કરવામાં આવતે. હવે મિત્રો, જજ સાહેબે ઓર્ડર લખાવ્યા વગર જ મેટરને 12th જૂન માટે સિમ્પલી એડજન કરી દીધી છે. એટલે કે હવે આ મેટર્સ માટેની નેક્સ્ટ હિયરિંગ ડેટ 12th જૂન રહેશે. પણ હજુ સુધી એવી કોઈ કન્ફર્મેશન નથી આવી કે LLBના આ યર ગ્રાન્ટીનેડ લો કોલેજીસમાં એડમિશન ચાલુ થશે કે કેમ. મિત્રો, હવે જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.